હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ ખસ્તા એવા ઘઉંના લોટમાંથી બિસ્કિટ. એ પણ આપણે ઓવન કે કઢાઈ વગર આપણે એ પણ બની જાય છે અને ઘરની વસ્તુમાંથી જ બને છે. તો ચાલો આજે આપણે બનાવીશું ઘઉંના લોટના ખસ્તા બિસ્કિટ. બનાવવા માટે મેં અહીંયા અડધો કપ દૂધ લીધું છે. ત્યારબાદ અંદર ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ તમે ગોળ પણ લઈ શકો છો. અને આજે આપણે બનાવીશું એકદમ ચોખ્ખા ચટ એવા ઘરના વસ્તુમાંથી જ બનાવીશું બિસ્કિટ. તો દૂધને આપણે બાજુ પર મૂકી દઈશું. ત્યારબાદ આપણે આની અંદર બિસ્કિટની અંદર ઉમેરવા માટે તમે ડ્રાયફ્રૂટ અથવા તમે ના હોય તો પણ ચાલે, પણ અહીંયા મેં અત્યારે સિંગદાણા લીધા છે. સિંગદાણા આપણે ઉમેરીશું. એની અંદર મેં 2 એલચી નંગ લીધી છે. એલચી અને આપણે સિંગદાણાને સારા એવા દરદરા આપણે પીસી લેવાના છે. તો અહીંયા દરદરા આપણે પીસી લીધા છે. હવે આપણે એને બાજુ પર લઈ લઈશું. એક વાસણ લઈ લઈશું. એની અંદર 50 ગ્રામ સૂજી અને 100 ગ્રામ આપણે ઘઉંનો લોટ લઈશું. આપણે બિલકુલ મેંદાના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું એકદમ ખસ્તા એવા કુરકુરા ઘઉંના લોટના બિસ્કિટ. ત્યારબાદ આપણે સિંગદાણાનો ભૂકો ઉમેરી દીધો છે અને 1 ચમચો ઘી લીધું છે. ઘી અને ત્યારબાદ આપણે એમાં તલ લઈ લઈશું. તો તલથી પણ સરસ એવો ક્રંચ લાગે છે અને બિસ્કિટ પણ ખસ્તા બને છે. અને આપણે મીઠાને બેલેન્સ કરવા માટે થોડું નમક લીધું છે, ચૂટકી એવું. અને હવે આપણે સારી રીતે મોણ આપી દઈશું. એટલે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે ઘીને. અને આ બિસ્કિટ તમે એકદમ ખસ્તા અને કુરકુરા, અને આ જો બિસ્કિટ જે છે આપણે બિલકુલ આપણે ચોખ્ખા બનાવીશું કે બહારના કોઈ પામ ઓઇલથી નહીં, અને આપણા ઘરના એવા ચોખ્ખી વસ્તુમાંથી ચોખ્ખું ઘી અથવા ચોખ્ખું તેલ, અને સારી રીતે આપણે મોણ પણ આપી દીધું છે. તો ચાલો આ બિસ્કિટને તમે મહિનો એવા સ્ટોર કરી શકો છો. એટલા સરસ ખસ્તા બને છે. ત્યારબાદ આપણે ખાંડ ના ઓગળે તો પણ ચાલે, આપણે ખાંડ આખી રાખી છે અને આ દૂધ અંદર આપણે એમાં થોડું થોડું લેતા જઈશું. અને જે રીતે આપણે લોટ બાંધતા હોઈએ છીએ ને એ રીતે એને લોટ જેવો બાંધી લેવાનો છે. દૂધ જેટલું આવશે ને એટલું અંદર આપણે ધીમે ધીમે નાખીશું. એકસાથે નહીં નાખી દઈએ, નહીં તો એકસાથે આપણે જે નાખીશું ને તો શું છે કે આપણો જે બિસ્કિટનો આપણે લોટ બાંધીશું ને એ એકદમ લૂઝ થઈ જશે. એટલા માટે આપણે થોડો થોડો લોટ ઉમેરવાનો છે અને સારી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે. તો બિલકુલ આપણે મેંદાના ઉપયોગ વગર એ પણ ઘઉંના લોટની ખસ્તા બિસ્કિટ આજે આપણે બનાવીશું. આ બિસ્કિટ ખાવામાં એટલી ટેસ્ટી લાગે છે. અહીંયા હું આખી ખાંડ મેં લીધેલી છે. તો આખી ખાંડ આવશે ને ખાવામાં એટલે બિસ્કિટ તમને સરસ લાગશે અને ખાંડના દાણા પણ ખાવામાં આવશે એટલે એકદમ કુરકુરી અને ક્રન્ચી બને છે. તો સારી રીતે આપણે બિસ્કિટનો લોટ પણ આ રીતે બાંધી લીધો છે. તો આવી રીતના તમે જોઈ શકો છો. આને બહુ મસળવાનું નથી, ફક્ત આપણે હલકા હાથે એને ભેગો જ કરવાનો છે. તો હવે આપણે લોટ સારી રીતે બિસ્કિટનો બનાવી લીધો છે. બિલકુલ આપણે બજારના જેવી જ આજે આપણે ઘરે બનાવીશું. તો હવે આમાં થોડું આપણે ઘી લગાવી દઈશું અને લોટને આપણે ચીકણો કરી લઈશું. જે બિસ્કિટનો લોટ છે ને તો આજે આપણે ઓવન કે કઢાઈ વગર પણ આજે આપણે બનાવી શકીશું, એ પણ ઘરમાં રહેલા વસ્તુમાંથી. તો હવે આપણે લોટને સારી રીતે મિક્સ કરી દીધો છે. ત્યારબાદ આપણે અહીંયા મેં લીધું છે પોલિથીન લીધું છે, પાટલાના માપનું કટિંગ કરી, અને જે આપણે ઘરમાં કંઈ પણ બેગ આવતી હોય છે ખાંડની છે તો એને આ રીતે મેં રાઉન્ડ કરી લીધા છે અને લઈ લીધો છે. તો હવે આપણે આ પ્લાસ્ટિક ઉપર આપણે લોટ મૂકીને થોડો આપણે હાથેથી આ રીતે એને સ્પ્રેડ કરી લઈશું. એટલે આપણે એને વણવામાં બધી સાઈડ સરખી વણાય. તો આવી રીતે તમે જોઈ શકો છો. તો આપણે બધી સાઈડ બાજુ સરખો એવો વણીશું. કોઈ બાજુ આપણે જાડા પતલું આપણે નહીં રાખીએ અને એક સરખું આપણે એને વણી લેવાનો છે. તો તમારે જેટલું થિકનેસ રાખવી હોય એટલી તમે રાખી શકો છો. અને આ રીતે તમારે બહુ પતલોય નહીં કે બહુ જાડી નહીં, એ રીતે તમારે એને વણી લેવાનું છે. તો આવી રીતે આપણે બધા વણી લેવાના છે અને તમે જોઈ શકો છો મેં આટલી જાડાઈ રાખી છે. અને હવે આપણે આ રીતે કોઈ તમારી પાસે કૂકી કટર હોય કે તમારી પાસે કોઈ ઢાંકણ હોય તો એને આ રીતે તમે એના શેપની બનાવી શકો છો. તો મેં અહીંયા અત્યારે ઢાંકણ લીધું છે અને હવે એને આ રીતે હું બધા જ બાજુથી એક સરખી આપણે બિસ્કિટ બનાવી લઈશું.
તો છે ને એકદમ ઇઝી. અને હવે એનો આપણે જે આજુબાજુ આપણો વધારાનો જે લોટ છે ને એને લઈ લઈશું. આવી રીતે આપણે બધું સાચવીને લઈ લઈશું અને પછી ફરી પાછું આપણે એ જે લોટ વધેલો છે ને ફરી પાછું આવી રીતે આપણે એની બિસ્કિટ બનાવી લઈશું અને એને પણ વણી લેવાનો છે. આ લોટ હવે આપણે એને ફરી બીજી વખત આપણે યુઝ કરી અને આવી રીતે આપણે બધી બિસ્કિટ બનાવી લઈશું. તો હવે આપણે કઢાઈમાં અને આની ઉપર આપણે નાના નાના આપણે અહીંયા મેં અણીવાળું ચક્કુ લીધું છે. તમે ટૂથપીક હોય ને તો એનાથી પણ તમે કાણા કરી શકો છો, પણ અત્યારે મારે આ જે ચક્કુ છે ને એમાં અણી છે એટલે મેં આવી રીતે એને હોલ કરી લઉં છું. તમારે કોઈ પણ ડિઝાઇન આપવી હોય ને તો તમે એને ડિઝાઇન આપી શકો છો આવી રીતે. તો મેં અહીંયા બધા એટલે શું છે કે બિસ્કિટ આપણી ફૂલે નહીં અને સરસ એવી ક્રન્ચી બને તો બધામાં આપણે હોલ કરી દીધા છે, જોઈ શકો છો. તો છે ને અને આ રીતે આપણે બિસ્કિટને એકદમ ઉપાડી લઈશું અને હવે તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તમે તેલ કે ઘીમાં એને ફ્રાય કરી શકો છો. તો અહીંયા હું અત્યારે તેલ લઈ લઉં છું. સિંગ તેલ લીધું છે મેં એને ફ્રાય કરવા માટે ને એટલી સરસ બિસ્કિટ લાગે છે ને કે સિંગ તેલમાં તળેલી. તો હવે આપણે જેટલી આવશે એટલી અંદર મૂકી દઈશું. તો અહીંયા અત્યારે મેં બિસ્કિટને અહીંયા છ સાત જેટલી મેં મૂકી દીધી છે અને હવે આપણે આ રીતે એને હલકા હાથે કે તમારી પાસે કાંટો હોય એનાથી પણ તમે એને ઉલટ કરી શકો છો, પણ મેં પણ અહીંયા અત્યારે ચક્કુ લીધું છે, બટર નાઇફ લીધું છે, એનાથી હું આ રીતે ઉલટ કરી અને બંને સાઈડ આપણે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ત્યાં સુધી આપણે એને શેકી લઈશું. ગેસ ફ્લેમ એકદમ સ્લો એવો રાખેલો છે અને તમારે એના ધીમા તાપે જ એને ફ્રાય કરવી એટલે શું બધી સાઈડ તમારી બિસ્કિટ એકદમ ખસ્તા કુરકુરા એવી બને. તો અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં હું લઈ લઉં છું અને બધી બિસ્કિટ આપણી સરસ એવી ફ્રાય થઈ ગઈ છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી. અત્યારે ફ્રાય થતાં જ એટલી કુરકુરે અને ક્રન્ચી બની છે અને જેમ એ ઠંડી પડશે ને એમ તમારી એકદમ ખસ્તા બિસ્કિટ કુરકુરી એવી બનશે. તો ફ્રેન્ડ્સ બનાવજો તમે પણ મારી રેસિપી જોઈને, અને તમને મારી રેસિપી ગમી હોય તો મને એક લાઈક અને કોમેન્ટ કરી દેજો. ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો જોતા રહેજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. ત્યાં સુધી આવજો. બાય બાય.